આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. ओम नमो विवस्वते ब्रह्मन् वास्वते विष्णु तेजसे जगत् सवित्रे शुचे नमस्ते कर्मदायिने. ओम देवा गातु विदो गातुं विद्वा गातुमित મુનિકુમાર અને મહર્ષિ ભારદ્વાજના દર્શન કરવા ઈચ્છુક છું. હું ગુરુદેવને સૂચિત કરું છું. જગત સવિત્રે શુચે નમસ્તે કર્મદાયિને. ઓમ લક્ષ્મણ, લાગે છે મુનિવર ભારદ્વાજ અગ્નિહવન કરી રહ્યા છે. ત્યાં જો, ત્યાં પવિત્ર ધૂમ્ર નીકળી રહ્યો છે. મનસ્વસ્તયં દેવયજ્ઞં સ્વાહા પ્રમાદાદ કુર્વથં કર્મ પ્રચ્યવેતાધ્યરેષુ યત સ્મરણાદેવ તદિષ્ણો સંપૂર્ણ સ્યાદિતિ શ્રુતિ નમઃ સ્વાહા. પ્રણામ ગુરુદેવ. શું વાત છે સદાનંદ? મુનિવર, 3 યુવકો એક સ્ત્રી સાથે તમારા દર્શન માટે આવ્યા છે. આશ્રમમાં પ્રવેશ માટે આજ્ઞા માંગી રહ્યા છે. એ બધાને આશ્રમમાં માનભેર લઈ આવો. પધારો, ગુરુવર તમારી પ્રતીક્ષા કરે છે. ધન્યવાદ. મારા મિત્ર, અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને મુનિ આશ્રમમાં પ્રવેશ કરવો મર્યાદાની વિરુદ્ધ છે. એથી ઉચિત એ જ રહેશે કે આપણે એમને આશ્રમના દ્વાર પર જ રાખી દઈએ. લાવો, આ બધું હું સંભાળીને રાખીશ. મુનિ શ્રેષ્ઠ, હું મહારાજ દશરથનો પુત્ર રામ આપના શ્રીચરણોમાં પ્રણામ કરું છું. ચિરંજીવી ભવ, યશસ્વી ભવ. આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. કલ્યાણ વસ્તુ. આ વિદેય રાજજનકની પુત્રી અને મારી કલ્યાણમયી ભાર્યા સીતા છે. અખંડ સૌભાગ્યવતી ભવ. આ ગંગા પારના પ્રદેશમાં નિષાદના રાજા ગોહે પણ મારા મિત્ર છે. વનમાં અમારી સહાયતા કરવા માટે અમારી સાથે આવ્યા છે. હું તો તમારો સેવક છું મુનિરાજ. આયુષ્માન ભવ. હે રઘુનંદન, તમારા સૌનું મારા આશ્રમમાં સ્વાગત છે. આસન ગ્રહણ કરો. સદાનંદ,
પધારો હે રામ, આસન ગ્રહણ કરો. બેસો વૈદેહી. આ શું નિષાદરાજ? શ્રી રામના મિત્ર છો તો એમની પાસે જ આસન ગ્રહણ કરો. ના ના મુનિવર, હું તો નિમ્ન જાતિનો છું, બહુ નાનો માણસ છું. પોતાની જાતને નાનો સમજો છો એ તમારી મહાનતા છે. રહી નિમ્ન હોવાની વાત, તો શ્રી રામ કોઈને પણ નિમ્ન નથી રહેવા દેતા. રામના મિત્ર થઈને પોતાની જાતને નિમ્ન કેમ કહી રહ્યા છો? જે પ્રભુને પ્રિય હોય એને હરિજન કહેવાય. એમની જાત સૌથી ઊંચી હોય. આસન ગ્રહણ કરો નિષાદરાજ. ધન્યવાદ મુનિવર. હે રઘુનંદન, બ્રહ્મ ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં તમે જે સાહસ, જે દિવ્ય પરાક્રમ પ્રદર્શિત કર્યું, એની કીર્તિ સાંભળ્યા પછી હું તમારા દર્શન કરવા ઉત્સુક છું. હે મહામનસ્વી, તમારું આ તપોવનમાં આદિત્ય કરીને મને એવા અલૌકિક આનંદની અનુભૂતિ થઈ રહી છે, જાણે મારા સમસ્ત જીવનની તપસ્યા અને સાધનાનું સુફળ મળી ગયું હોય. જાણે મારા સંપૂર્ણ જીવનના પુણ્ય ફળીભૂત થઈ ગયા હોય. હે મુનીશ્વર, તમે જેને માન આપો એ પ્રયાસ વગર જ મહાન બની જાય. તમારા માત્ર દર્શન માત્રથી જ મનુષ્ય સઘળા દુઃખોથી છુટકારો મેળવે છે. ધન્ય છો તમે, ધન્ય છો. બસ ક્યારની એક જ વાત મને ખિન્ન કરી રહી છે. મારા પરમ મિત્ર મહારાજ દશરથે તમને કોઈ અપરાધ વગર વનવાસ કેમ આપી દીધો? તમે તો ત્રિકાળ જ્ઞાની છો, સર્વજ્ઞ છો. તમે તો જાણો જ છો કે પિતાજીએ મને વનવાસ આપીને મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે, જેથી હું આપ જેવા પુણ્ય તીર્થ મહાત્માના દર્શન કરી શક્યો. હે પુરુષોત્તમ, તમારી મર્યાદા પ્રમાણે જ તમારા વિચાર પણ છે. કોઈ પણ અપરાધ વિના નિર્વાસિત થઈને તમે વનવાસના દુઃખ ભોગવો છો, આ વિચારીને મારું હૃદય અત્યંત વ્યથિત થઈ રહ્યું છે. વિશ્વાસ કરો પૂજ્યવર, હું સોગંદ ખાઈને કહી રહ્યો છું. લેશ માત્ર પણ દુઃખ નથી વનવાસમાં. બહુ જ આહલાદક અનુભવ થઈ રહ્યો છે. વનવાસના નવા જીવનમાં તમારા જેવા મહાન મનુષ્યો, મુનિઓ અને તપસ્વીઓના દર્શન થશે. ભાત ભાતના સાહસ, સત્કર્મો અને નિસહાય લોકોની સેવાનો અવસર પ્રાપ્ત થશે. ધન્ય છો તમે રઘુનંદન, ધન્ય છો. તમારું આત્મબળ, તમારો આત્મવિશ્વાસ તપસ્વીઓ કરતાં પણ વધુ છે. પિતાની આજ્ઞાનું પાલન કરનારા તમારા આદર્શ ભવિષ્યમાં સંતાનો માટે અનંત કાળ સુધી એક જ્વલંત દીપ સ્તંભ બની રહેશે. વત્સ, ગંગા અને યમુનાના સંગમ પર વસેલું આ સ્થાન અત્યંત પુનીત અને બહુ રમણીય છે. મારો આગ્રહ છે કે તમે દેવી સીતા અને તમારા અનુજ લક્ષ્મણની સાથે આ જ આશ્રમમાં શાંતિપૂર્વક નિવાસ કરો. ક્ષમા મુનિવર, અહીં નિવાસ કરવો અનુકૂળ નહીં થાય. કેમ વત્સ? તીર્થરાજ પ્રયાગની પાવન ભૂમિ પર નિવાસ કરવામાં શું બાધા છે? અમારા રાજ્યની સીમા અહીંથી ખૂબ નજીક છે. ખબર પડતા જ અયોધ્યાવાસીઓની ભીડ જામી જશે. તમારા આશ્રમની શાંતિ પણ ભંગ થશે અને મારો ઉદ્દેશ્ય પણ પૂરો નહીં થાય. આ એકાંત સ્થળમાં કોઈ જગ્યા બતાવવાની કૃપા કરો. અહીંથી 10 કોશ જેટલો દૂર ચિત્રકૂટ નામનો એક પરમ પવિત્ર અને અતિ રમણીય પર્વત છે. ત્યાં પણ ઘણા સાધક તપસ્વીઓ પોતાની સાધનામાં લીન રહે છે. એ સ્થાન તમારા માટે ઉપયુક્ત રહેશે. ચિત્રકૂટ કયા માર્ગેથી જવાનું રહેશે મુનિવર? રામ, તમે જે માર્ગેથી જશો એ જ માર્ગ સુગમ થઈ જશે. એ માટે તમારે યમુનાને પાર કરવી પડશે. ત્યાં કોઈ હોડી નહીં મળે. નિષાદરાજ તમારી સાથે છે તો એમની સહાયતાથી વાંસની એક હોડી બનાવી લેજો. એના પર થોડું દૂર ચાલીને
શ્યામ વટ નામનું એક પવિત્ર વટવૃક્ષ મળશે, જેની છાયામાં કેટલાય સિદ્ધ પુરુષો પોતપોતાની તપસ્યામાં લીન છે. તેઓ દેખાશે નહીં. એમને પ્રણામ કરીને એમના આશીર્વાદ લઈ લેજો. ત્યાંથી જ તમને ચિત્રકૂટનો માર્ગ મળશે. રામ, તમારો વનવાસ જગત માટે કલ્યાણકારી સિદ્ધ થશે. હું પિતાની જેમ હંમેશા તમારા કલ્યાણની કામના માટે લીન રહીશ. જે આજ્ઞા મુનિવર. લાવો ભાઈ, ધનુષ મને આપી દો. હટો નિષાદભાઈ, આ બધું હું કરીશ. હા, જેવી આજ્ઞા. મહારાજ, એક વાસ ચૂંટીને નાવ બનાવી દીધો છે. હવે બસ એને સંભાળીને ચલાવવાની છે. નાવડી તૈયાર છે. ભલે મિત્ર, તમે અમારો બહુ સાથ આપ્યો. હું સદાય તમારો કૃતજ્ઞ રહીશ. હવે હું યમુના પાર જતો રહીશ અને તમે પાછા જતા રહો. આ શું કહો છો મહારાજ? શું કહી રહ્યા છો? નિષાદરાજ, તમે વચન આપ્યું હતું નહીં કે હું કહીશ ત્યારે તમે જતા રહેશો? આવું કઠોર વચન આપ્યું છે મેં? મહારાજ, હજી તો યમુના નદી પાર કરવાની છે તમારે. આગળ બહુ જોખમ છે. જોખમ તો દરેક પગલે હોય છે નિષાદરાજ. મારું ઠેકાણું નિશ્ચિત થઈ ચૂક્યું છે. તમારે પણ અનુચિત સમય સુધી તમારા રાજ્યથી દૂર ન રહેવું જોઈએ. જતા જતા હું તમને એક જવાબદારી સોંપી રહ્યો છું. ભરત હવે તરત રાજ્ય સંભાળશે અને તેની શાસન વ્યવસ્થા દ્રઢ કરવામાં થોડો સમય લાગી શકે છે. તમારું રાજ્ય કૌશલ દેશની સીમા પર છે. તેથી જ્યાં સુધી ભરત પૂર્ણ રીતે રાજ્ય સંભાળી ન લે, તમે સીમાની રક્ષા કરજો. તમે જરાય ચિંતા નહીં કરશો મહારાજ. હું તમને વચન આપું છું. અમારા નિષાદ લોકોની લાશ ઉપર પસાર થઈને જ દુશ્મનને સીમા પાર કરવી પડશે. આ મારું વચન છે તમને. સારું મિત્ર. जो बिछड़े बिलखत फिरे केवट हो के निषाद धीर वीर रघुवीर उर ना कछु हर्ष विषाद. गहरी नदियाँ बास का बेड़ा लखन के हाथों में पतवार आगे बन है पथ निर्जन है ना कोई संगी ना आधार. विधना तेरे लेख किसी की समझ न आते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. जन जन के प्रिय राम लखन सिय बन को जाते हैं. રાણી, હાથ પર હાથ રાખીને બેસવાનો સમય નથી એ. તમને શું લાગે છે રાજા મોસાળમાંથી ભરતને બોલાવશે? એ તમારો ભ્રમ છે.
અત્યારે તો એ કૌશલ્યા સાથે બેઠા છે. તમારા કોઈ ગુપ્ત દૂતને મોકલીને ભરતને બોલાવી લો. ઠીક છે, બોલાવી લઉં છું. સાંભળ મંથરા, હજી એનો સમય નથી આવ્યો, કારણ કે આર્ય સુમંતે ત્રણેયને વનમાં છોડીને હજી સુધી પાછા નથી આવ્યા. કોણ જાણે કયું ષડયંત્ર છે? એમને પાછા આવવા દે. મનને થોડો સંતોષ થઈ જવા દે કે રામ ખરેખર 14 વર્ષ માટે વનવાસી થઈ ગયો છે. પછી આપણને કોઈ પણ વાતની આશંકા નહીં રહે. સમજી ગઈ? તમારી વાત સાચી છે. નમસ્કાર. પ્રણામ મહારાજ. બધું ક્ષેમ કુશળ છે? શેનું કુશળ રે? યમુના પહોંચ્યા પછી રામજીએ મને પાછો મોકલી આપ્યો. બસ એ જ સમજ કે તન આવી ગયો છે, પણ મન તો એમની સાથે જ જતું રહ્યું. સુમનજી તમારી જ રાહ જોઈ છે. હા, શું કહ્યું? સુમનજી હજી ગયા ના, નથી? ત્યાં સામે રથ ઊભો છે, ત્યાં જ જઈએ. ચાલ. આવો. नाथ विदा करी आयो निषाद तो मंत्री को राह निहारत पायो. रोवत सो सुध खोवत सो असमंजस बीच पड़ो बोरायो. राम लखन अरुसिया बिनारथ अवध की ओर न जात चलायो. न जात चलायो. न जात चलायो. પ્રણામ મંત્રીજી, પ્રણામ. પ્રણામ. મંત્રીજી, તમે હજી સુધી અયોધ્યા નથી ગયા? નિષાદરાજ, હું રોજ કોશિશ કરું છું, રોજ રથની સાથે ઘોડો બાંધું છું. ન મારા પગ અયોધ્યા તરફ વધી રહ્યા છે, ન ઘોડો વધે છે. ખાલી રથ લઈ જઈને અયોધ્યા વાસીઓને શું મોઢું દેખાડું? મારામાં આટલું સાહસ નથી, મારામાં આટલું સાહસ નથી. નિષાદરાજ, એટલું કહી દો કે તમે શ્રી રામને ક્યાં સુધી છોડ્યા? મંત્રીવર, હું ક્યાં એમને છોડીને આવ્યો? એ જ મને છોડીને ચિત્રકૂટ તરફ ચાલ્યા ગયા. બસ, હવે હું પણ ચિત્રકૂટ જઈશ. ના સુમંતજી, ના. શું તમને રામજીની આજ્ઞા યાદ નથી? આ અવજ્ઞાનું જે પણ અમને દંડ મળે, પણ હવે હું 14 વર્ષ પછી આ જ રથમાં એમને બેસાડીને એમની સાથે જ અયોધ્યા પાછો જઈશ. ના સુમંતજી, આ ઉચિત નથી. અત્યારે રામજીની આજ્ઞાનું પાલન કરવું જ તમારો ધર્મ છે. નહીં તો રાજા, પ્રજા અને રામજીના પણ તમે દોષી બનશો. મારી વિનંતી માનો, તમે અયોધ્યા જતા રહો. ના. હા મહારાજ, મારા પર કૃપા કરો અને અયોધ્યા પાછા જાઓ. ના. હા, ચાલો મહારાજ. તમને રામજીના સોગંદ છે. અયોધ્યા પાછા જાઓ મહારાજ, નહીં તો રામજી બહુ જ દુઃખી થશે. અને મહારાજ દશરથનો વિચાર કરો. અત્યારે એમને તમારી સૌથી વધારે જરૂર છે. હા, નાના મોઢે મોટી વાત કરું છું, મને ક્ષમા કરજો, પણ તમારે અયોધ્યા જવું જ પડશે મહારાજ. મારા સમ છે. ચાલો મહારાજ, ચાલો.
બસ બસ તમે એટલું કહી દો કે ત્યાં માતાનું હાલરડું સાંભળવા મળશે કે નહીં. મને તો હાલરડું સાંભળ્યા વગર નિંદ્રા જ નથી આવતી. ત્યાં હું તને હાલરડું સંભળાવીશ. શું થયું મહારાજ? કૌશલ્યા, રામ સુમંથની સાથે આવી ગયો છે. ના, રડો નહીં કૌશલ્યા, એ આવી રહ્યો છે, આવી રહ્યો છે મારો રામ, એ આવી રહ્યો છે. મારો રામ, મારો રામ રથમાં બેસીને આવી રહ્યો છે. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.